રાજકોટના મેયર નયનાબેન પીઢડિયાના પતિ દ્વારા કરાયેલા કથિત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો શહેરમાં રાજકીય ગરમાવો પકડી રહ્યો છે। આ મામલે આજે રાજકોટ સિટી મહિલા કોંગ્રેસ દ્વારા આરએમસી કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ વિરોધના પ્રતીક રૂપે મેયરને રમકડાનું મકાન ભેટ કરી કટાક્ષ કર્યો હતો। મહિલા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે શહેરના પ્રથમ નાગરિકના પરિવાર દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો સામાન્ય જનતા માટે કેટલો ભ્રષ્ટાચાર થતો હશે। વિરોધ પક્ષે અપેક્ષા કર્યો અને ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય ત્યારે પોલીસના માધ્યમથી મામલો દબાવવાનો પ્રયાસ થાય છે। સમગ્ર મામલે મેયર નયનાબેન પીઢડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સરકારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કાયદાકીય રીતે જે પણ આદેશ આવશે તેનું પાલન કરવામાં આવશે। રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા છે તે રાજકોટ મહાનગરપાલિકાના જે કચેરી છે ત્યાં છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહિલાઓ છે તે મેયરને લઈને ખાસ તો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ મેયરના પતિદેવ દ્વારા કરવામાં આવ્યું છે તેના લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યાં મહિલાઓ સાથે વાત કરીશું કે આપણે કઈ રીતે તે આખું કરે છે અને કઈ રીતે વાત કરવામાં આવે મહિલાઓ સાથે વાત કરીશું। મેયરના પતિએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો આવા ભ્રષ્ટ રાજકોટના પ્રથમ નાગરિકને આ ઓફિસમાં બેસવાનો પણ કોઈ હક નથી, કારણ કે દાદાનું બુલડોઝર જો નાના માણસો પર ફરતું હોય તો આ ભ્રષ્ટ સત્તાધીશોના મકાન ઉપર કેમ ન ફરે। અને અમારી એવી રજૂઆત છે કે શું આ સત્તાધીશ છે એટલે બીજેપીના અધિકારીઓ અને એના સત્તાધીશોની શું આ મિલીભગત છે એટલે આમનું બાંધકામ નથી પડતું, કારણ કે આની કલેક્ટરે પણ પુષ્ટિ કરી છે તો આ મકાન તાત્કાલિક કરવું જોઈએ અને મેયરને તાત્કાલિક આ ઓફિસેથી ભ્રષ્ટ કરવા જોઈએ। મેયરને મળવા દીધા તમને લોકોને મેયર સાથે મળવા દીધા? મેયરે અમને મળવા નથી દેતા, કારણ કે આ ભાજપના બધા વેચાતા ખરીદી લે આ પોલીસ છે। પોલીસ જ્યારે ભાજપ વાળા ભ્રષ્ટાચાર કરે છે એટલે પોલીસને આગળ કરી દે છે, કોઈને મળવા દેતા નથી। ધન્યવાદ। તો આ હતા કે અલગ અલગ જે વિરોધ કરી રહ્યા છે તેમજ કહી રહ્યા છે કે અમને મળવા પણ નથી દેતા। ભાજપ છે તે લોકોના કોંગ્રેસ વાળા છે તે આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે પણ આવ્યા સત્તાધીશો છે ત્યારે વિવાદમાં આવતા હોય છે ત્યાં પોલીસને આગળ કરી દેતા હોય છે। અને જે સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।